ને આપણી સ્પ્લેન્ડર આવી ગયો. જો એકદમ ચોખ્ખું પાણી, અંદર માછલા ભરી છે. વજન લાગે છે કાકા? લોગો પણ નીકળી ગયો. તો સ્વાગત કરું છું મિત્ર ફરીથી નવા વિડીયોમાં. તો આ જોઈ રહ્યા છો હું ધરોઈ ડેમ જોવા આવ્યો છું. તો મારી પાસે જોઈ શકો છો ધરોઈ ડેમ છે. તો હું પેલી બાજુ જઈ રહ્યો છું. તો તમને પેલી બાજુ જઈને બતાવું કેવું છે કેવું નથી. તો જો અહીંયાથી આવું દેખાય છે. પહેલાં તો આ નાવડું છે, નાવડામાં બેસીએ પછી પહેલાં આ જુઓ ધરોઈ ડેમ આવો દેખાય છે. અહીંયાથી એકદમ ઠંડો પવન આવે છે. અંદર નાહવાનો ઈરાદો છે અમારે. નાહવા અંદર અમે જઈએ, ત્યાં જઈને અમે નાહવા જઈએ. પછી તમને પહેલાં બતાવી દઉં કેવું દેખાય છે. અહીંયા અલગ અલગ પક્ષી પણ છે. દેવો આ તમે જોઈ શકો છો. હા દેવો બે છોકરાઓ. તમારું શું નામ છે ભાઈબંધ? કુમારસિંહ. અને તમારું? કરણસિંહ. તો હા જો કુમારસિંહ ને કરણસિંહ મારા જોડે છે. તો એમને મારા જોડે લઈ જાઉં છું પેલી બાજુ. ચાલો આપણે પેલી બાજુ જઈએ. જો આ તમે જોઈ શકો છો, આ માછલી પકડવાવાળા છે. માછલી પકડ, હા છોલી પકડી છે આ લોકો. પડીએ. હા જો માછલી છે અહીંયા. તમને બતાવું છું આ માછલી છે. હા જો માછલી કાઢી બાર બતાવી દો. માછલી અને આ માછલી પકડવાવાળા છે. જો માછલી પકડી છે. આ તમે જોઈ શકો છો અહીંયા બહારથી નાવા આવેલા છે. અને તો આવો દેખાય છે ધરોઈ ડેમ અહીંયાથી. તમે જોઈ શકો છો ધરોઈ ડેમ. અને હું પેલી બાજુ જઈ રહ્યો છું. ચલો પેલી બાજુ જઈએ. ઓય ભાઈબંધ, પેલી બાજુ જઈએ. ઓકે તો હું પેલી બાજુ જઈ રહ્યો છું. અને પેલી બાજુ જઈને તમને બતાવું કેવું છે કેવું નથી. તો તમે આ જુઓ, પાણી એકદમ ચોખ્ખું છે, ક્લિયર. ઓય આ પાણી જોવું એકદમ ચોખ્ખું છે. અમે નાહવાનો ઈરાદો છે. અમે આ નાહવા જઈએ. અમે પછી થોડી વાર પછી મોજ મસ્તી તો અમે હવે કરીશું. અહીંયા આવ્યા છે તો નાહ્યા વગર અમે જવાના નથી. તો દોસ્તો અમે અહીંયા આવ્યા છે તો અમે અંદર નાહ્યા વગર જવાના નથી. તો અંદર નાહવા પડશે. અને કેવું છે કેવું નથી તો તમને વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો. બહુ મજા આવશે તમને. તો આ જોવા અમારું બહુ છે. અને હું અંદર અમારો નાહવા જવાનો ઈરાદો છે. તો અંદર અમે નાહવા જઈ રહ્યા છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો. તમને બહુ મજા આવશે. અને આ જુઓ બહારથી બધા આવી રહ્યા છે. આ જુઓ મારુતિ પણ જઈ રહી છે. તો મતલબ ત્યાં એનો મેન ગેટ છે. ત્યાં જુઓ સામને દેખાય છે ને, ત્યાં એનું મેન ગેટ. અને આપણી સ્પ્લેન્ડર આવી ગયો. આ મારી સ્પ્લેન્ડર છે બ્લેક કલરની. અને આ મહેશભાઈ લઈને જઈ રહ્યા છે મારી સ્પ્લેન્ડરને. જુઓ તો ઓ તારી એક નંબર ગાય છે. લોકેશન તો દેખું, આ લોકેશન તો જુઓ યાર, એક મસ્ત લોકેશન દેખાય છે યાર. ફોટોશૂટ કરવા માટે એક નંબર જગ્યા છે. આ જુઓ તમે યાર, શું ધરોઈ ડેમ. આઈ લવ ધરોઈ ડેમ. આ જુઓ ધરોઈ ડેમ આવો દેખાય છે. આ ધરોઈ ડેમ છે આવો. અને પેલા મારી સાથના પેલા છોકરાઓ બે હતા, એ ક્યાં ગયા છોકરાઓ? તો તો એ મારી પાસે આવી રહ્યા છે. બોલાવ્યા એમને, કેમ કે મને પણ હું એકલો છું તો મને ગમતું નથી વિડીયો બનાવવાનું. તો એ લોકો મારી સાથના હોય તો મને વિડીયો બનાવવાનો પણ ઇન્ટરેસ્ટ આવે. અને વિડીયો પણ બનાવીએ. અને તમે આ પાણી જોઈ શકો છો. તો આ તમે જોઈ શકો છો પાણી એકદમ ચોખ્ખું છે. પાણી જોઈ શકો છો એકદમ ક્લિયર પાણી. આ જુઓ પાણી, આ જુઓ એકદમ ચોખ્ખું પાણી. અંદર માછલા ભરી છે નાના નાના. અને નાહવા અમે જવાના જ છે. જો અમે ત્યાં નાહવા જવાનું, હું કીધું ત્યાં નાહવા જશું. એ દેખો એ કાકા આ રહા હે. કાકા વજન લાગે છે? આ જો કાકા પાઇપ લઈને આવી રહ્યા છે. વજન લાગે છે કાકા? હા જો આ કાકા જઈ રહ્યા છે પાઇપ લઈને. બીજું બોલો મજામાં? માછલા દેખાતા નહીં કાકા પાણીમાં? તો અંદર નાવા જઈએ તો કોઈ હોય પડીએ તો બધું ના આવે. તરતા તો આવડે છે. તરવાનું તો પેલી બાજુ નાવા પડીએ, પેલા પડે છે ત્યાં. તો અમે
પેલી બાજુ નાવા જઈ રહ્યા છે, પેલી બાજુ જશું નાવા. અને આ જો આ બે છોકરાઓ છે. તમારું શું નામ હતું ભાઈ? કુમારસિંહ. તો કુમારસિંહ મારી સાથે આવી ગયા છે અને અમે હવે ત્યાં બોલાવી રહ્યા છીએ નાવા સારું. ચલો ત્યાં જઈએ. શું કહે છે? તો અમે ત્યાં જઈ રહ્યા છીએ. અહીંયા એ લોકો શું કહે છે અમને ખબર નહીં. આ ધરોઈ ડેમ જો, એ ધરોઈ ડેમ જુઓ ને તો ત્યાં એનો ગેટ છે, મેન ગેટ ત્યાં છે સામે. ધરોઈ ડેમનું મોટો મેન ગેટ ત્યાંથી માંડીને એમ કરીને જુઓ ને તો મોટો ડેમ છે ધરોઈ ડેમ. જોઈ શકો છો. ત્યાં જઈ રહ્યા છીએ અમે. તો હવે ત્યાં જઈ રહ્યા છીએ. બોલો હવે ફોટોશૂટ કરવા પણ સારી જગ્યા છે. અહીંયા તમે કેમેરો લઈને આવો, વિડીયોગ્રાફી કરવા આવો, ફોટોશૂટ કરવા આવો તો એકદમ બેસ્ટ જગ્યા છે. અહીંયા આવી શકો છો તમે. ના વા જવું છે લે મહેશ? ના હું માર દો તો ના હું તો અહીંયા જો હા ફોટોશૂટ ચાલી રહ્યું છે. જો લો મારા ચશ્મા બોલાવો, ચશ્મા પહેરો તો આપણા મોબાઈલમાં એક વિડીયો બનાવી હીરો લાગશે. જેવો આ જો આપણું સ્પ્લેન્ડર છે અહીંયા. સ્પ્લેન્ડર, બ્લેક સ્પ્લેન્ડર. હા યાર લોગો લગાવેલો વચ્ચે મેં હમણાં જ લગાવેલો પણ લોગો પણ નીકળી ગયો. આ લોગો પણ નીકળી ગયો યાર. કોઈ નાના છોકરાએ રમતા રમતા લોગો પણ ઉખાડી નાખ્યો. તો હવે નવો લોગો એડિટિંગ કરીને બનાવવો પડશે અને લગાવવો પડશે ટીકર. બાકી સ્પ્લેન્ડર તમે જો મારી આ રીતના સ્પ્લેન્ડર દેખાય છે. 2958 નંબર છે. એકાથી ચડતો જો આ જુઓ ગાઈસ હું જઈ રહ્યો છું.